જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો પણ અમે ક્યાં જવાના છે? આપણે ક્યાં જવાના છે? ખંભાળા જવાના છે. શું લેવા? ખબર પૂછવા. તો અમે જવાના છે. કેટલી બધી ખબર પૂછો એક આરે. કેમ કે જો મારા બાપુને તાવ આવે છે, મારા બાને તાવ આવે છે, મારા ભાઈને તાવ આવે છે, મારા ભાઈની છોડીને તાવ આવે છે, મારા ભાઈના છોકરાને તાવ આવે છે, અને એમાંય સત્તા પાસે એને એક ઢાંઢો હતો એ પણ મરી ગયો છે. તો પણ બધી ખબર કાઢવા ઘરે જવાનું છે. તો હાજુ કોણ થયું આમાં? હાજુ મારા ભાઈનો એક છોકરો હાજો છે અને એક મારા ભાઈ બી હાજર છે. એ હાસા માણા હાજર રહી ગયા. બે હાજર રહ્યા છે. બીજા બધાને તાવ આવી જશે. કાંઈ નહીં. ઈ તાવ તો તમારે આવવાનું? ના ભાઈ ના, ભૂરો ગાડી લઈને જાય, મારે કઈ આવું નહીં. માવો બનાવી નાખું. ભૂરો તો ગાડી નહીં હાકે, પણ ગાડી હાંકવા માટે અટક્યું રહેશે. ગાડી હાંકો હાકે, નકર તો પાણી વાળવું હતું ને. તો જો હું ને જયદીપ ને એના પપ્પા ત્યાંની જવાના છે. ચાલો ના જઈને મળીએ. કપાસ હજી ઝીંડવાની થાય, થોડા થોડા આવી જશે. માં ચીની ચીની આવી આમાં કોક આવી ગયા. હો પપ્પા, જો આમાં મિત્રો આવી ગયા છે. આ છે મારા બાપુની વાડી. આ બધા ઝાડવા છે કેટલા બધા. આવો છે મારા બાપુની નો કપ્પા. તો અમે આવી ગયા મારા બાપુની વાડીએ. તો મારા બાપુ જશે લાઈટના શેડા હંધાડવા. મારો ભાઈ ને મારા ભાઈ બી બે ગયા છે ઓલા પણ એના માસીજીના ઘેરે કા. અને આ છોકરા બધા જાય છે દાદાએ પૂજે લાગવા. અને ઢાંઢાને તો બીમારી એવી હતી કે મોઢામાં દાંતય નતા અને એ પાકી ગયો તો. એટલે પણ ભગવાન એને આત્માને શાંતિ આપે. બેહી રહેતો તો ઊભો નતો થતો, ગટ પણ આવી ગયું હતું. તો પછી મરી ગયો તો સારું કહેવાય ને, ભગવાન એના આત્માને શાંતિ આપે. ગટ પણ આવી ગયું હતું એમ છે. ખારો આવે ભરાઈ ગયું પડા. દાદાને ઓટે આવું થઈ ગયા લાગવા. ખરેખર સમજર ભરેલું છે. આ ભૂરાતા સપલા પેલા તો કાટા લાગી. જેવા પણ બધા રમે છોકરા પાણીમાં રમે. આ દાદા છે, મેરડીમાં છે, આ કંકુમાં છે, પણ એમાં પાણી ભરાઈ ગયું છે કા. કેમ છે એટલે પાણી કેવું છે ઊંડું? ખંભાળાના તળાવનો ભરાવો અહીં સુધી આવે છે. અરે ખરેખરો દૂધની પાણી ઘણું છે. હું અહીંથી આ બધી વાડી એની છે, મારા સસરાની એની. હા, અમારા ગામનું પાણી લાલ કઈ ઠેઠું ને અહીંયા આવે. અમારું ડેમ ઓગની જાય, અમારા બાપુને એનું ડેમ ભરાય છે કા. હા, તો જો ઓલા પણ હોય મારા બાપુને એના શેડ
જાતો ઓલા શેઠા સુધી આટો મારતા હોય તો ના ભાઈ એમ કઈ તું થોડી ડૂબી જા ના ભાઈ ના એમ કઈ તું ડૂબી જા બસ બસ હવે મને બીક લાગવા મળીશ તું પછી ના ડૂબી જઈશ તો શું કરીશ આમાં આસરું આસરું પાણી છે આમાં જયદીપ ભાઈ ઉપર આવી ગયા જો પડતા નહીં બે આમાં કાંઈ પડે ખૂટી જાય એ પાળામાં જ પગ દે ને એમાં કેવું ખરતું પાણી ભરાઈ ગયું તો જો અત્યારે મારા બાપુ પાસે બેઠી છો અને મારા બાપુની ખબર પૂછું છું તો બાપુ તમને તાવ આવ્યો તો કેમ થયું સારું થઈ ગયું શરદી તાવ તાવ જ તો ને હોય ગયો જો એને શરદી ને તાવ આવી ગયો તો. દવા લઈ આવ્યા તો બાપુ દવા લીધા વગર તો એને વગર દવા એ નહીં પણ ઓલી ટીકડી પીને તાવ આવ્યો છે કા બાપુ કપાન પાંદડા પી જાય તો હોય જાય દવા એવું છે લીમડો ખાઈ જવાનો લીમડો ખાઈ જવાનો તો વ્યાજ લીમડો ખાઈ જાવ તો વિયો જાવ અમે ત્રણ બેનું છે ને ત્રણેય બેનું પણ આવી ગયું છે ખબર પૂછવા મારા બાની મારા બાપુની ને છોકરાની ને મારા ભાઈ તો પણ આટો મારવા પડામાં વહી જશે તો બડી તમને રાગે આવી ગયો એ બડી આવો પીવો તો તમે જોરથી બોલો તો થોડુંક તો તમને દવા લઈને રાગે આવી ગયું કે હમણાં માછલા ખાઈને ડેમમાં 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 કાંઠે બાપુજીને પડામાં પાણી ભરાઈ ગયું છે તો તમને મેં દેખાડ્યું જોયું ને એટલે મારા બાપુ કહે છે હો કઈ ખાતા નથી પણ એ આ મને કહે છે ક્યાં ઓન નથી આવ્યા મને બહુ આવતા. ક્યાં આવ્યા મારા બાપુ જો ઓલો પન્નાળ કેવું દેખાય લેવા બનતો નથી કપા કપા થાય ત્યારે મારા બાપુ માવો ખાય છે જો. કપા થાય ત્યારે લેવા છે આ માવો બનાવ્યો છે હા દાદા ને લેવો આ છે મારા બાપુ સન માર જેવા છે માર જેવા છે તો પણ મારા બાને દેખાડું મારા બા માર જેવા કપા થાય ને ત્યારે આ છે મારા બા તો મારા બાપુ જઈ છે કે મારા બા જઈ છે કોમેન્ટમાં હાસું કહેજો આમાં ફૂલના કબૂતરા છે દરેક તો તમે વિડીયો જોતા છો ઘણા બનાવી નાખ્યા છે હજી એક ફ્રીને આવ્યો હું કેવા છે કબૂતરા આ બીજો માં શું હોય એવું લાગે છે એમ મને એટલે બહુ શું જ છે જો હા જી હમ આવેલો બધા છે નહીં હરખું કેવા છે જો મિત્રો